ઓમ નમો શિવાય. સૌને જય શ્રી સ્વામિનારાયણ. હરીશભાઈએ તમને થોડી આછી ખ્યાલ આપી. હું પણ આપણા માનો જ છું અને અહીંયા બેઠેલા યુવાનો જે મેં કર્યું છે એનાથી વિશેષ કરી શકે. હું તમને બેઝિક પહેલાં લઈ જાઉં છું. મને ખબર છે આજે બધા થોડા બોરિંગ, આપણે ઓછા ગમતા હોય એવા સબ્જેક્ટ હતા, છતાં પણ હું મારી રીતે ટ્રાય કરીશ કે આપણો સમાજ, આપણો વર્ણ અને આપણે શું કરી શકીએ, આપણા ડીએનએમાં કયા ગુણો કુદરતી, જે આ કુદરત બન્યું, જે આપણા ઋષિમુનિઓએ આપણે 3 દિવસ ત્યાં સાંભળી છીએ, જે પરંપરા છે એમાંથી આપણે કયા માના છીએ. તો આ જ્યારે હવે તો દુનિયા બહુ નાની થઈ ગઈ, પણ આપણે સૌથી પહેલાં ભારતની વાત કરીએ તો ભારતમાં 4 વર્ણ વ્યવસ્થા હતી. સૌથી ભણેલા, તેજસ્વી કે જ્ઞાની, અને 4 વર્ણ વ્યવસ્થાની એવી ખાસિયત હતી કે જે એક વર્ણ વ્યવસ્થા કરી શકે ને એ બીજું ન કરી શકે. કરવા જાય તો પણ એને બહુ ટાઈમ લાગે, એને જનરેશન પાસ કરવા પડે. તો સૌથી ઉપર ભણેલા ગણેલા વિદ્વાન એને આપણે બ્રાહ્મણો કીધા. આ છે ને, જાતિ તો આપણી પછે પડી છે. આપણે બધા માનવ જ હતા એક ટાઈમે. બહુ, કારણ કે મને બી વાંચવાનો બહુ શોખ છે, એટલે મેં ઘણા બધા ધર્મોના, ઘણા બધા વર્લ્ડ વાઇડ, જેને કંઈ કે સારા માણસોના આખા પુસ્તકો વાંચ્યા છે. એટલે થોડુંક એના વિશે થોડી ઘણી મને ખ્યાલ છે. આપણે છે ને, જ્યારે આપણો એક બહુથી સનાતન, જે આપણે કહીએ છીએ કે આપણે સનાતન પરંપરાના 10,000 વર્ષ પહેલાં, એનાથી પહેલાં સૃષ્ટિ તો હતી, ત્યારે આપણા બધાના ટ્રેડિશનલ ધર્મો હતા, જે આજની તારીખમાં પછાત, જે આફ્રિકાની કન્ટ્રીની અંદર જ્યાં ક્રિશ્ચનો કન્વર્ટ થઈને ક્રિશ્ચન નથી બન્યા ને, એ આજની તારીખમાં એ ટ્રેડિશનલ ઉપર. તો એવી રીતે ભારતની અંદર સૌથી પહેલાં વિદ્વાનો એને બ્રાહ્મણ તરીકે આપણે ઓળખતા. એના કર્મના કારણે પછી એની જાતિમાં વિભાજન થયું. પછી બીજો નંબરે આપણા ઋષિમુનિઓ આપ્યો તો ક્ષત્રિયને, ત્રીજો નંબર આપ્યો તો વૈશ્યોને, અને ચોથો નંબર આપ્યો તો શૂદ્રોને. હવે આમાંથી કોઈ કહી શકશે 40 વર્ષથી નીચેનો જે પણ યુવાન હોય, આપણે કયા વર્ણમાં આવી? સારું, થેન્ક યુ. આપણે છે ને વૈશ્ય વર્ણમાં આવી. એટલે આ વૈશ્યોનું કામ હતું ખેતી કરવી, વેપાર કરવો અને વ્યાજવટોના કામ કરવા. એટલે આ ખેતી, વેપાર, વ્યાજવટો એ છે ને આપણા ડીએનએમાં છે. એ શીખવા માટે આપણે કોઈ યુનિવર્સિટીમાં જવું ન પડે. ભલે ઠીક છે, આપણે હવે એગ્રીકલ્ચર એન્જિનિયરો બનાવીએ છીએ, પણ એકચ્યુઅલી જેમ કાલે જે ભાઈ આવ્યા હતા, તમે સાંભળ્યા ને, હું તો એમ કહું છું કે 100 એગ્રીકલ્ચર એન્જિનિયરની સામે, એની સામે 100 એગ્રીકલ્ચર એન્જિનિયરો પણ આછા પડે. એટલું એને એગ્રીકલ્ચરમાં ડીપલી નોલેજ. હું 2006માં એ ભાઈને અંજાર બસની ટિકિટ ખર્ચીને જાતો સાંભળવા, કારણ કે મને એક ટાઈમે બહુ જ એગ્રીકલ્ચરનો શોખ હતો. દેશી ભાષામાં કહું તો કીડો હતો. અને આજની તારીખમાં હું હજી એગ્રીકલ્ચર સાથે 100% આગળ, જેમ સ્પીચ આવશે ત્યારે હું તમને જણાવીશ. આપણે વૈશ્યોમાં આવી. પછી પરિસ્થિતિ અને સંજોગ એવા, ત્યાં આપણે સિંધુ નદીના કિનારેથી આપણે સૌરાષ્ટ્રમાં આવ્યા. એમાં આપણા વિખવાદ જાતિઓ હતી, આપણા જે વડવાઓ હતા, એમાંથી આપણે પાઠ થયા, અને આપણે એમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ, એમાં આપણે કચ્છમાં આવ્યા. આપણે જે તે ટાઈમે કચ્છમાં આવ્યા, આપણો ખેતી, મેઇન ખેતી માટે જ આવ્યા હતા. ખેતીની સાથે આપણે પરિસ્થિતિ અને કુદરતી આફતો એટલી હતી, દુષ્કાળો પડ્યા 10-10 વર્ષ, 5-5 વર્ષ સાથે, એટલે આપણે વિદેશ જવાનું થયું. ત્યારે આપણે વિદેશમાં એક મજૂર તરીકે મારા મોટા દાદા લાલજી બાપા જોડે, કારણ કે મને આજની તારીખમાં ગામના ઘણા બધા હું વડીલોના નામ દઈશ, એ બધાના વડીલોને, હું નાનો હતો ત્યારે મને એના જોડે બેસવાનો, સત્સંગ કરવાનો પહેલેથી શોખ. લાલજી રામજી વાઘજીયાણી, જે મારા મોટા દાદા, મારા દાદાના મોટા ભાઈ, એ એમ વાત કરતા કે ગગા, અમે 60-ના વર્ષમાં અમે 96માં અને 60માં યુગાન્ડાની અંદર ગયા, ત્યારે અમે ટ્રેનના પાટા નાખવાનું કામ કરતા.
એટલે આપણે બધા ઓરિજિનલી જે સ્ટાર્ટિંગમાં ગયા ને એ બિચારા બધા લેબર તરીકે ગયા, પણ આપણા ડીએનએમાં વેપાર કે વ્યાજવટો એ કાંઈ ને કાંઈ હતું. એટલે આસ્તે આસ્તે ધંધો કરવો તો કઈ રીતે કરવો, એટલે આપણે બધાએ તી શું કર્યું, કન્સ્ટ્રક્શનના બિઝનેસથી શરૂઆત કરી. પહેલાં લેબર કોન્ટ્રાક્ટર બન્યા, ધીરે ધીરે કામ રાખવાના ચાલુ કર્યા, પછી માલ શીખે કોન્ટ્રાક્ટરો બન્યા. સમય અને પરિસ્થિતિ લાંબુ કહીશ તો ઘણું લાંબુ થઈ જશે, પરિસ્થિતિ બદલાતી ગઈ. આજે આપણા કોમ્યુનિટીના યુવાનો વર્લ્ડ વાઇડ કોઈ પણ બિઝનેસની અંદર છે. ઓકે, હવે આ કઈ રીતે આવ્યું, કારણ કે એને જનરેશન ચેન્જ થયા. એક્ઝામ્પલ દઉં, નાનજી બાપા અહીંયા બેઠા છે. નાનજી બાપા એના મોટા ભાઈ એ ત્યાં ગયા કન્સ્ટ્રક્શન બિઝનેસ માટે, આફ્રિકા ગયા, આફ્રિકાથી યુકે શિફ્ટ થયા. પણ એના ડીએનએમાં કન્સ્ટ્રક્શન હતું, છતાં બી એક માઇન્ડસેટ હતું કે આ તો ધૂળિયો ધંધો છે. અને આપણે બધાને ખબર છે કન્સ્ટ્રક્શન બિઝનેસ તમે કરો, પૈસા કમાવો, બધું કમાવો. આજે આફ્રિકાની અંદર, તેમાં કેનિયાની અંદર સૌથી મોટી તકલીફ એ છે, બાપા એક દિવસના ઇન્ડિયાના 5 લાખ રૂપિયા કમાતા હોય અને દીકરો, એટલે 5 તેરી 15, એટલે મહિનાના 1.5 કરોડ રૂપિયા થયા. દીકરો મહિનાના 10 લાખ કમાતો હોય અને ઓસ્ટ્રેલિયા, યુકે કે કોઈ સારી વેસ્ટર્ન કન્ટ્રીની અંદર સેટ થયો હોય, તો એ બાપાના રોજના 5 લાખ રૂપિયા માટે કેન્યા નહીં આવે. આ એક કુદરતી નિયમ છે, પરિસ્થિતિ અને પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. એટલે અને બીજું સૌથી મોટું કારણ એ છે કે એમાં જે સ્ટ્રેસ, એમાં જે હેડેક, એમાં જે રિસ્ક ફેક્ટર, એથી આપણે છે ને પરિસ્થિતિ અને કોઈ પણ માણસની અંદર છે ને રિસ્ક લેવાની કેપેસિટી ત્યારે જ બિલ્ડઅપ થાય કે એને વધારે તકલીફ પડી હોય. આ એક સનાતન સત્ય છે. જે માણસને વધારે તકલીફ પડી હોય ને, અથવા તો એના ફેમિલીમાં કોઈને, ત્યારે એના પછી આપણે રિસ્ક લેતા થઈ. હમણાં જ એક દિવસ ગોવિંદભાઈ એક નાનપણના ભાઈનું ઉદાહરણ દેતા હતા, એ ફેમિલીનું. અત્યારે સ્ટેજ ઉપરથી નામ ના લેવાય, પણ એના માથેથી ખ્યાલ આવે કે એની 3જી 4થી પેઢીને છતાં અત્યારે હવે રિસ્ક કેમ નથી લઈએ. 3 પેઢી પહેલાં આ તકલીફો હોય અને કોઈ માણસ આપણે એમ થાય કે ફલાણો માણસ કેમ રિસ્ક લે છે, એને નહીં તો એના બાપાએ, એના દાદા બાપાએ એટલી પરિસ્થિતિ એને સ્ટ્રગલ કરી હોય ને, એટલે તમને ઓટોમેટિક, જો તમે એથી તકલીફમાં નહીં જીવ્યા હોય ને, તો તમે રિસ્ક લેવાની તમારી કેપેસિટી ઘટી જશે. વધારે ભણેલા હશું ને આપણે, હું ભણવાનો વિરોધી નથી, મારા છોકરાએ હું કેમ્બ્રિજમાં ભણાવું છું, પણ ત્યારે બી તમારી રિસ્ક લેવાની કેપેસિટી પડી. રિસ્ક લેવાની કેપેસિટી ઘટી જાય છે એનો મતલબ એવો નથી કે તમે પૈસા નહીં કમાવી શકો. ત્યારે તમને ઈ સેક્ટરમાં તમારા કોમ્પિટિટર કોણ છે એ લાઈન ચોઈસ કરવી પડે. એટલે આપણે સૌથી પહેલાં વેપાર, ખેતી, વેપાર, વ્યાજવટો અને કન્સ્ટ્રક્શન, આ આપણા મૂળ બિઝનેસ, જેને કંઈ કે બિઝનેસ કે ધંધા. હવે એમાં પરિસ્થિતિ એવી હતી, કાલે જેમ ઓલા ભાઈએ વાત કરી એવી રીતે આપણે એક માઇન્ડ સેટ કરી નાખ્યું. જે ક્યાંય સેટ ન થાય ને એને આપણે એગ્રીકલ્ચરમાં સેટ કર્યા કે બાપાની વાડી છે, ક્યાંય નથી તો હવે બીજું શું કરશે, બાપાની વાડી સંભાળશે. પણ એકચ્યુઅલી એવું નથી. ખેતીને જો બી તમે બિઝનેસ તરીકે એડોપ્ટ કરો તો ખેતીમાં આજની તારીખમાં એ જેમ કહેતા હતા કે 18 ગુંઠાની અંદર, એટલે એ અડધા એકરથી ઓછાની અંદર જો 50-60 હજાર રૂપિયા કમાય, તો આપણે એમ વિચારી કે આપણા કને 4 એકર જમીન હોય તો એ 2 લાખની આવકથી, તો 2 લાખની આવક કરવા માટે આપણે જે મહેનત કરી છે એ ઓછી નથી કરતા. અને ત્યારે બી 2 લાખ કમાય છે કે નહીં, કે આપણે સૌને પોતપોતાને ખબર છે. એટલે આવી રીતે આપણે કોઈ પણ, એક તો એ મારી એક રિક્વેસ્ટ છે, સલાહ તો દેવાની હજી મારી ઉંમર પણ નથી, કે આપણે છે ને જે બી કરીને બેસ્ટ કરી, જેથી શું થાય કે બેસ્ટ કરવાની ટ્રાય કરશો. કદાચ સંજોગ અને પરિસ્થિતિ એવા હશે, આજે નહીં, કાલે નહીં, પરમદી નહીં, પણ એક દિવસ આપણે સફળ થશું ને થશું, એ નક્કી છે. આના પછી આ એક મેં તમને જીત્યું કે આપણે વૈશ્ય વર્ણમાં આવ્યા, ખેતી, વેપાર, વ્યાજવટો, કન્સ્ટ્રક્શનનો આપણે બિઝનેસ કર્યો. એના પછીનું એક સ્ટેપ ઉપર જઈ તો એ ટ્રેડિંગ, કે જે લે વેચ, અહીંયાથી લીધું અને અહીંયા વેચ્યું, આપણે જે આપણા ભાગનું હતું એ રાખી લીધું, એને ટ્રેડિંગ કહેવામાં આવે. આ ટ્રેડિંગ બિઝનેસ એવો છે, મેં તમને જે પહેલા બિઝનેસ કીધા ને, પહેલા જે ધંધા, એમાં કદાચ ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો ચાલે. આમાં મીડિયમ ક્લાસનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમે ટ્રેડિંગ કરી શકો. એનાથી એક સ્ટેપ ઉપર જઈ એટલે એ આવે મેન્યુફેક્ચર બિઝનેસ. તમને મેન્યુફેક્ચરર બનવું હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એનું જે તમે મેન્યુફેક્ચર કરો,
તો એમાં ઇન્વેસ્ટમેન્ટ વધુ આવે પણ સામે રિટર્ન એ વધુ હોય. એનાથી એક સ્ટેપ ઉપર જઈ તો આપણો બિઝનેસનો પ્રકાર આવે જે સર્વિસ સેક્ટર. દાખલા તરીકે કોઈ બેન્કર બન્યા, કોઈ ઇન્સ્યોરન્સ કંપની ચાલુ કરી, કોઈ સર્વિસ પ્રોવાઈડર ધંધો ચાલુ કર્યો, તો એ એનાથી ઉપરનું સેક્ટર છે. એના પછીના બી છે, પણ આપણે અત્યાર સુધી અહીંયા રાખી તો આપણી કોમ્યુનિટીને અત્યારે આપણે જે કરી છે એવું નથી. સર્વિસ સેક્ટરની અંદર જઈ એક બિઝનેસ માટેની વાત કરું છું, પછી એમાંથી નોકરિયાત માટે બી અલગ અલગ, જેમ આમાં બિઝનેસમાં છે એમ નોકરિયાતમાં અલગ અલગ ક્લાસ છે. 3 ક્લાસ ઓફિસર, 2 ક્લાસ ઓફિસર, પ્રાઇવેટ MBA કરેલું હોય તો પ્રાઇવેટ એની ડિમાન્ડ હોય. એવી રીતે એ આખું એક નોકરિયાત થયું. પછી એક બીજું પ્રોફેશનલ થયું. બિઝનેસ અને પ્રોફેશનલમાં ફરક છે. કોઈ CA છે, કોઈ ચાર્ટર એકાઉન્ટ CA છે, કોઈ લોયર છે, એ બધું પ્રોફેશનલ કહેવાય. કોઈ ડૉક્ટર છે, આ બધા પ્રોફેશનલ કે જે પોતે પ્રેક્ટિસ કરતા હોય એને પ્રોફેશનલ લાઈન કહેવાય. આ બિઝનેસ છે, એ પોતાનો ધંધો કરવો, વેપાર કરવો, એને બિઝનેસ કહેવાય. એના પછી આપણે અત્યારે એવું માની કે હું તમને અહીંયાથી ઓપનલી પૂછીશ પછી, અને તમને કાંઈ બી મનમાં હોય ને તો કહેજો. એવું જરૂરી નથી કે પૈસા હોય તો જ ધંધાવાળા કરી શકાય, કે પૈસા ન હોય કાં તો કે ફલાણો. રિયાલિટી એ છે જેના કારણે વધારે પૈસા હોય ને એના દીકરા ક્યારે બિઝનેસમેન બનતા જ નથી. ઓકે, નથી બનતા એનો મતલબ એવો નથી 100% નથી બનતા, પણ એનો સક્સેસ રેશિયો બહુ ઓછો છે. કે જેના બાપા પાસે 500, 200, 500 કરોડ હોય, એનો દીકરો એથી 500ના 5000 કરોડ કર્યા. બાકી એનો રેશિયો વધારે છે કે જેના બાપા પાસે 50,000 હોય, એનો દીકરો 5 કરોડ કરી શકે 20 વર્ષમાં, કે 50 કરોડ કરી શકે, કે 100 કરોડ કરી શકે. એના બધાના ઘણા બધા ફેક્ટર છે, ઘણા બધા કારણો છે. આપણે આ બિઝનેસ અને સાચા બિઝનેસમેન થવું હોય ને તો આપણે એક સનાતન આપણા ધર્મમાં, જેમ મેં તમને કીધું કે આપણે આ 4 વર્ણમાં હતા, એમ આપણે બિઝનેસમેન માટે જેમ આપણે કેમ કહીએ કે આપણે સૌથી મોટા, આપણે 3 વસ્તુના ઋણી છીએ. આમ તો 5 પણ 3ના ઋણી છીએ. સૌથી માતા પિતા, પછી તમે તમારી જન્મભૂમિ, અને પછી તમારી કર્મભૂમિ. માતા પિતાના ઋણી આપણે સમજી શક્યા કે આપણે એને જન્મ દીધો, 20 વર્ષના મોટા કર્યા, ધંધે ચડાવ્યા, કે એનામાં જે આવડત હતી એ પ્રમાણે આપણે જ્ઞાન દીધું. જન્મભૂમિ, તમે જે તમારો જ્યાં જન્મ થયો ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું, તમે સંસ્કાર લીધા. કર્મભૂમિ, કર્મભૂમિનો શું ઋણ? કર્મભૂમિ, તમને સાચા બિઝનેસમેન થવું હોય ને, આપણે શું કરીએ છીએ અત્યારે, ઓકે, મને કહેતા ગૌરવ થાય છે કે અત્યારે હું જે કન્ટ્રીની અંદર છું ને, એ કન્ટ્રીના, આખી કન્ટ્રીના, હું આ કોઈ ફિગર આવી રીતે નથી દેતો તમને, મારા કને એના બધા કેલ્ક્યુલેશન અને આંકડા પણ છે. આખી કન્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનો રોજનો બિલ્ડિંગ મટીરિયલનો વેપાર થાય છે. એ 100 રૂપિયાના વેપારમાંથી આપણા આ ગામ મેઘપરનો 15 થી 17% રોજનો વેપાર થાય છે. એટલે કોઈ પણ કન્ટ્રીની અંદર બિલ્ડિંગ મટીરિયલ વેચાય છે ને, એ બિલ્ડિંગ મટીરિયલનું 15 થી 17% વેચાણ ખાલી આપણા ગામના યુવાનો કરે છે. આપણા ગામની અત્યારે યુગાન્ડાની અંદર 36 હાર્ડવેરો છે. આપણા ગામની અંદર, આપણા ગામના યુવાનોની, બિઝનેસમેનોની 18 થી 20 ફાર્મસીઓ છે, જે એક થોડા આગળના લેવલનો બિઝનેસ છે. એટલે આપણે આપણા ગામના દીકરાઓએ કે આપણા ગામના યુવાનોએ ઘણું બધું કર્યું છે. પણ આપણે ક્યાં આપણી નબળાઈ છે એ હું તમને થોડી બ્રીફ કરું. કે મેં તમને કીધું ને, આપણે કર્મભૂમિનો ઋણ છે. આપણે છે ને આ બધી વસ્તુ લોંગ વેની ન વિચારી હોય, શોર્ટ વેની વિચારી હોય. એટલે આજની તારીખમાં દેશમાં બી આજથી 10 વર્ષ પહેલાં, કારણ કે હું દેશમાં, મારી ઉંમર નાની છે, 41 વર્ષ થયા, પણ હું બિઝનેસમાં કે ધંધો કરવા માંડ્યો, દુનિયાદારી શીખ્યો, એને 23 વર્ષ થઈ ગયા. એટલે હું 23 વર્ષમાંથી 12 વર્ષ ત્યાં, 13મું વર્ષ મને ત્યાં છે, અને 11 વર્ષ મેં અહીંયા બિઝનેસ કરેલો છે. સર્વિસ સેક્ટરની અંદર હતો, અને ઘણા બધા, લગભગ જેને કહીને કે મેં અહીંયા કને અગરબત્તીઓ બનાવી છે, અહીંયા કને સોના ચાંદીનો ધંધો કર્યો છે, મેં અહીંયા ભંગારનો ધંધો કર્યો છે, મેં અહીંયા એરંડાની લેવેચ કરી છે, મેં અહીંયા શેર બજારનું કર્યું છે, રૂપિયા તોડ્યા પણ છે ઘણા. એટલે એ 23 વર્ષની અંદર છે ને કે મેં મારી લાઈફમાં એટલું બધું ઉતાર ચઢાવ, સંજોગ, પરિસ્થિતિ, તો એના કારણે થોડુંક મને એવું લાગે છે કે આ બધું મને જે હવે આગળ દેખાય
કે આપણે મેં તમને કીધું કર્મભૂમિનું ઋણ. આપણે છે ને શોર્ટ ટર્મ વિચારીને ત્યાં કને આપણા બિઝનેસમેનોની અત્યારે એક સૌથી તમને ખબર છે ત્યાં હું તમને નામ દઈશ એટલે તરત જ બધા ચમકી જશે. યુઆરએની હેરેસમેન્ટ છે. એકચ્યુઅલી હેરેસમેન્ટ નથી, પણ આપણે ક્યારે સ્ટ્રીમલાઇન બિઝનેસ કર્યો નથી. અહીંયા આપણા ગામના વડીલો, બિઝનેસમેનો, હું તો એમ કહું મને બી ગૌરવ છે, હું ગઈ આવું છું. ધનજીભાઈ છે ને આપણા, ભલે ને દેખાવે ગમે એવા લાગે છે, બહુ એટલે બહુ જ સક્સેસ બિઝનેસમેન છે. આપણે એને રિક્વેસ્ટ કરશું 2 શબ્દો એના બી સક્સેસનું રાજ કે એવી રીતે બીજા બી ઘણા છે. તો આમાં આપણે અત્યારે શું આપણે લોંગ ટર્મ પ્લાનિંગથી નથી કરતા, એના કારણે આપણે યુઆરએના ટેક્સીસ ઓછા ભરવા, ઇવન સેમ તકલીફ કેઆરએમાં, કેનિયામાં, આજથી 4 વર્ષ પહેલાં ટીઆરએમાં, ટાન્ઝાનિયામાં આ જ બધી તકલીફો હતી. પ્લસ એક તો તમને લાંબુ ટાઈમ જો આ કન્ટ્રીની અંદર રહેવું હોય ને તો તમને એ બધી પરિસ્થિતિ એક્સેપ્ટ કરવી પડશે ને ચેન્જ થવું પડશે કન્ટ્રીના નોર્મ્સ. અને ઇન્ડિયાની અંદર રહેવું હોય તો ઇન્ડિયામાં જીએસટી આવ્યા પછી ઇન્ડિયામાં આપણા હરીશભાઈને બિઝનેસ કરે છે, એને ખબર છે કેટલી તકલીફો આવી છે એના પછી. પણ તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના ફોલો કરી, અમુક ટેક્સીસ ભરી, એવી આદત પાડી. કારણ કે તમે જે તમારી કર્મભૂમિ છે, તમે જે બિઝનેસમાં કમાઓ છો, સરકારને તમે ટેક્સ આપો છો, એમાંથી સરકાર જે તે દેશની બોર્ડર સુરક્ષા આપે છે, જે તે દેશનો લો એન્ડ ઓર્ડર આપણે સુરક્ષિત બનાવે છે, જે તે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રસ્તા, લાઇટ, પાણી, આ બધી એક એઝ એ બિઝનેસમેન આપણી જવાબદારી બને છે. જ્યારે તમે આ વસ્તુ એક્સેપ્ટ કરશો ને ત્યારે તમને ટેક્સ ભરવામાં બી તકલીફ નહીં થાય. આવી રીતે મેં તમને આ બિઝનેસની પેલી આછી વાત કરી. હવે હું તમને વાત કરીશ કે મારી લાઈફમાં હું યુગાન્ડા ગયો ત્યારે હું સાઇઝેબલ અહીંયાથી પૈસા લઈને ગયો હતો. 50% વ્યાજે લીધા હતા, 50% પોતાના હતા. બોરો કર્યા હતા, લોન લીધી કે જે, અને 50% પોતાના હતા. પરિસ્થિતિ, સંજોગ, પણ તમે મહેનતને કન્ટિન્યુઅસ ચાલુ રાખો. આજની તારીખમાં હું તમને કહી શકું ત્યાં કને હું 7 કંપનીમાં આઈધર ડાયરેક્ટર અથવા તો શેર હોલ્ડર છું. એ 7 કંપનીનું ટર્નઓવર છે ને એ ઇન્ડિયાના વર્ષે 1000 કરોડ. હું આ સપનામાં નથી બોલતો, ઇન્ડિયાના 1000 કરોડનું સેલ્સ થાય છે. એ 7 કંપનીમાં 3 કંપનીઓ અમે ટ્રેડિંગમાં ચલાવી છે, જેમાં હાર્ડવેર છે. અમુક કંપનીઓ અમે મેન્યુફેક્ચરિંગમાં ચલાવી છે, જે કંપની એમાં મેન્યુફેક્ચર બી કરી છે. અમે નાની નાની વસ્તુ કે આપણે કલ્પના ન કરી હોય કે આનો પણ બિઝનેસ થઈ શકે. અમે એક સેલો ટેપ બનાવી છે જેનું વર્ષ મહિને કરોડ રૂપિયાનું સેલ્સ કરી છે. અમે આજથી 20 વર્ષ પહેલાં અમારાથી જે મોટા ઉંમરના હતા ને એ બધા ઓલી રિફિલ વગરની પેન વાપરતા, એ પેન બનાવી છીએ અમે. એ પેન અમે વર્ષે મહિને ઇન્ડિયાના 1.5 કરોડની પેન વેચી નાખી છે એવરેજલી. હું આ તમને બધા ફિગર એવરેજલી કહું છું, કારણ કે અમુક મહિનાઓ એવા હોય, સ્કૂલ ટાઈમ હોય ત્યારે 3 કરોડની પણ વેચી નાખીને. તો આ સેક્ટરની અંદર બહુ મોટી જગ્યા છે. આપણે ટ્રેડિંગ કરી છીએ, કરવાનું જ છે. સેકન્ડલી હું આપણો આટલું મોટું સાહસ લઈ આ બધું, કારણ કે આવો પ્રોગ્રામ છે ને ક્યારે થયો નથી. તમે આમ જોશો ને તો આપણી પરંપરા એવી છે, મને લાગે સંતો બી કીધું ને કાલના વક્તાએ કીધું કે કાં આપણી સવાર સાંજ કથા હોય અને કાંઈ થી આપણો એક ટાઈમ કથા હોય, એક ટાઈમ કાંઈ ન હોય, એક ટાઈમ જમવાનું. આપણે આ વખતે નવો પ્રયોગ કર્યો છે, કારણ કે રમેશભાઈ, હરીશભાઈ અને બીજા આપણા ગામના કે ઘણું ટાઈમથી લગભગ છેલ્લા 1 વર્ષથી કોમ્યુનિકેશન ચાલતું હતું કે એક ટાઈમ સત્સંગ બી જરૂરી છે, પણ એક ટાઈમ એવા વિષયો લઈ આપણે જેથી કરીને આપણી લાઈફ, આપણા ફ્યુચર, આપણું આવનારું ભવિષ્ય એને પણ એમાંથી કાંઈક. અત્યારે વડીલો છે તો વડીલો માટે એવું નથી, આ જે આયુર્વેદિક હતું એ આપણા માટે હતું, પણ જેને ઇન્સ્ટન્ટ જરૂર છે એને પણ કામ આવે ને આપણે આવે. એવી રીતે એક પાર્ટ ઓફ બિઝનેસ છે. કાલે આપણે દેશમાં શું શું અત્યારે પરિસ્થિતિઓ છે, કઈ રીતે આ દેશમાં, એના વિશે ભણશું. એવી રીતે હું તમને આ બિઝનેસ ઉપર પાછો બેક ટુ આવું છું કે હું શું કરું છું. તો આવી રીતે બીજા અત્યારે આપણે બધા મોસ્ટ ઓફ આપણા મેકપર ગામના યુવાનો આપણે અત્યારે ફોકસ મેકપર ઉપર કરી છીએ. સમાજ લેવલે તો કદાચ ઘણી જગ્યાએ છે. તો મેકપરના યુવાનો મેક્સિમમ જે નાની એજના છે એ બહુ નાના પર્સન્ટેજમાં લાઈક 10% કદાચ યુકેમાં હશે, 5% ઓસ્ટ્રેલિયામાં હશે, પણ મેક્સિમમ જે આપણો યુવાધન છે એ ઈસ્ટ આફ્રિકાની કન્ટ્રીઓમાં છે. એમાં 3 કન્ટ્રી
યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયા. એનાથી એક વિશેષ મારો સર્વે પણ કરેલો છે, હું જવાનો છું અને કોઈ પણ યુવાન રેડી હોય તો એના આપણે માર્ગદર્શન પણ આપશું. વેસ્ટ આફ્રિકા, જે દાખલા તરીકે સેનેગલ છે, જામ્બિયા છે, ગામ્બિયા છે, ગાના છે, સેરેલોન છે, અમારી ગોવિંદભાઈથી વાત થઈ એના એક બે મિત્ર કે જેને આપણે એમ કહીએ ને કે ઓકે ત્યાં કને સક્સેસ થવાનું રાજ બી હું તમને કહીશ કે ત્યાં કને બિઝનેસમાં શું કામ સક્સેસ આપણે થાય છે. એ બધા દેશો હજી બહુ મોટો સ્કોપ છે ત્યાં, અને સેફટી વાઇઝ હજી સેફ દેશ છે કમ્પેર ટુ ઈસ્ટ આફ્રિકાના દેશોમાં. તમે એમ કહેશો કમ્પેર ટુ ઓસ્ટ્રેલિયા, ઓફકોર્સ ત્યાં તકલીફ છે, પણ કમ્પેર ટુ જ્યાં આપણે છીએ એના કરતાં સેફ છે. તો એ બધા દેશોની અંદર આપણે ગામના 1 2 જુવાન 3 જુવાન કોઈ બિઝનેસ જવું જોઈએ, કોઈ નોકરી જ કરવું જોઈએ. અત્યાર સુધી મારા પાસે મને 13 વર્ષ ત્યાં યુગાન્ડાની અંદર ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ ઓછામાં ઓછા 15 થી 20 છોકરા એવા છે કે જે પોતાનો ઓન બિઝનેસ કરે છે. એક આપણી મેન્ટાલિટી હતી કે છોકરો આપણા કને નોકરીમાં આવે તો જિંદગીભર આપણા કને જ નોકરી કરવો. તો હવે એ સમય અને પરિસ્થિતિ બદલાણા છે. આપણે એ કરવા જાશું તો ક્યારે નહીં. હવે ઘણાને મને આપણા ગામના તો નહોતા કહેતા, બાજુના જ નજીકના આજુબાજુના ગામના એમ કહેતા કે તું પાગલ થઈ ગયો છે, 2 પરમિટ 1 પરમિટ પૂરી કરીને એને ધંધો શીખાડે, આમ ફલાણું ટીકણા પોતાનું કરે છે. એકચ્યુઅલી એના કારણે જ મારો ધંધો અત્યારે વધુ છે. અહીંયાથી શીખેલો છે, નાની મોટી આપણાથી હેલ્પથી, આપણાથી લીધો ન લીધો છતાં બી આપણા ગામનો છે. જ્યારે સમૂહમાં અમે જાન્યુઆરીમાં એક બહુ મોટો પ્રોજેક્ટ હાથમાં લઈ છીએ કન્ટ્રી લેવલનો, કે મેકપરનું આટલું મોટું યુથ છે, આટલો મોટો હાર્ડવેરનો બિઝનેસ છે, આપણે ત્યાંની માર્કેટને બી આપણે ધારીને ત્યારે એ કન્ટ્રીની અંદર એ વસ્તુની શોર્ટેજ ઊભી થાય. અને મેં કરી છે. હું જે ગુલ્લુ પ્રાંતની અંદર, ગુલ્લુ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતો ને, આ વેલજીભાઈને અનુભવ છે. અમે નક્કી કરતા ને કે સિઝન ઉપર આ મેન્યુફેક્ચરિંગ કંપની પાસે રો મટીરિયલની 2-3 મહિના પછી શોર્ટેજ આવવાની છે. અમે એટલી કેપેસિટીમાં એ માલ ભેગો કરતા કે જે તે દેશની અંદર, કારણ કે ત્યાં છે ને MRP અને અહીંયાવાળી કોને જમાખોરી છે ને એના લો નથી. MRP એટલે આપણે બધાને ખબર છે મિનિમમ રિટેલ પ્રાઇસ. ઇન્ડિયાની અંદર એવું હોય કે આમાં 5 રૂપિયાની પ્રાઇસ છાપેલી હોય ને તો તમે 6 રૂપિયામાં વેચી ન શકો. યુગાન્ડાની અંદર કે ઈસ્ટ આફ્રિકાના મોસ્ટ ઓફ દેશોની અંદર એ પ્રાઇસ છાપેલી જ નથી આવતી. એટલે ઇનડાયરેક્ટલી તમે સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે તમે તમારી અનુકૂળતાએ પ્રાઇસ નક્કી કરી શકો. એટલે શોર્ટેજ પણ અમે કરાવતા. હવે એક હું તમને મારી સક્સેસની વાત કરું એના પહેલાં, આજથી લગભગ 1 વર્ષ પહેલાં, 1 વર્ષ, હા આઈ થિંક 1 વર્ષ થયું, ટાટા કંપનીના કન્ટ્રી હેડ યુગાન્ડાના, એમાંથી એને મને ચોઈસ કરેલો અને ઘણા બધા મારો વિડીયો જોયેલો. એમાંથી અમુક પાર્ટ મેં કાપી નાખ્યો છે. એના સિવાયનો એ લોકો 2 દિવસ રહી મારી ઓફિસે, મારા ઘરે, અને આખી સ્ટોરી 7 કલાકનું ઇન્ટરવ્યૂ, એમાંથી એને 4.5 મિનિટનો વિડીયો બનાવ્યો. તો એ 4.5 મિનિટમાંથી અમે 3.5 કર્યો. અને મને લાગે આજે કલ્પેશની સાથે અમે બેસીને કે 2.5-3 મિનિટનો એક વિડીયો કર્યો છે. એ વિડીયો જોઈ અને પછી આપણે એથી આગળ હું તમને કઈ રીતે મારી એક સ્લાઇડ છે, આખું આજે નથી બનાવેલો, અમારો જે કંપનીની પ્રોફાઇલ બની છે એમાંથી એક સ્લાઇડ મેં બતાવી છે કઈ રીતે ગ્રોથ કર્યો, એના પછી શું શું કરવું જોઈએ, અને એના પછી આપણે પ્રશ્નોત્તરી રહેશું. तो कल्पेश भाई ने विनती करी सी वीडियो चालू। इंडिया में इंश्योरेंस का काम किया था ना, तो इंश्योरेंस का लाइसेंस लेने की जो फीस होती है वो भी मैंने किसी से उधार लेके चालू किया था। 3 महीने बाद पहला जब मेरा कमीशन आया तब मैंने वापस दिया था। मेरा नाम जितेश नारायण वागजणी है। मेरा जन्म 1984 में एक फार्मर फैमिली में हुआ था, तो कभी स्कूल फीस के लिए भी स्ट्रगल होती थी, लेकिन फिर भी चलते थे और चला लेते थे। मैंने इंश्योरेंस कंपनी का काम स्टार्ट किया था 2004 में। एक बार टीओटी बन के कनाडा को उसकी कॉन्फ्रेंस अटेंड करने के लिए गया था। उधर से माइग्रेट होकर कनाडा गए हुए एक बुजुर्ग गुजराती अपने मिल गए। उसको लगा मेरे को एग्रीकल्चर का बहुत शौक है, तो उन्होंने एडवाइस किया कि आप युगांडा जाओ। तो उस सिलसिले में मैंने इंश्योरेंस का काम कंटिन्यू किया और साथ में इधर लैंड देखने भी आया, एग्रीकल्चर देखने के लिए। इसीलिए मैं युगांडा माइग्रेट हुआ। मेरे करंट पार्टनर है, उसकी एक हार्डवेयर की बहुत छोटी सी शॉप थी। सुबह को शॉप खोलते थे, शाम को बंद कर देते हैं। मैंने उस बार उसको बोला कि नहीं ऐसे क्यों बिजनेस चलाते हो, तो बोलते हैं क्योंकि उसका तो इंटरेस्ट नहीं था, उसका एक्चुअली कंस्ट्रक्शन का बहुत बड़ा बिजनेस था। तो उन्होंने बोला कि नहीं आपको चलाना तो आप चलाओ। तो उस हिसाब से हमने 2012 से हार्डवेयर में कंटिन्यूस एकदम फुल फेस में बिजनेस चालू किया, हरी हार्डवेयर के नाम से। छोटी सी टाटा ले ली,
मेरा 3-4 महीने में काफ़ी अच्छा ग्रोथ हुआ और 3 साल में तो करीब करीब हम 500% से ज़्यादा ग्रोथ करें। उसके बाद हमने 2013 में एक बड़ी टाटा निकाली जो फैक्ट्री से माल लेके, क्योंकि मेरा जो बिजनेस का सेंटर था, जो मैन्युफैक्चर हब है युगांडा था, उससे काफ़ी 400-500 किलोमीटर दूर है। मेरे पार्टनरों से बात की तो उन्होंने थोड़ा बहुत फाइनेंस किया, तो इसीलिए हमने एक टाटा निकाली बड़ी। 1 साल पहले मेरे दोनों पेरेंट्स इधर आए थे। पहले तो क्या थे, हम मान लो मैं इंडिया जाता था, कुछ पैसा दे के जाता था, वो भी खर्च नहीं करते क्योंकि उन्होंने पूरी लाइफ एकदम स्ट्रगल देखी है। लेकिन अभी जो वो जाके आके इधर गए तो उसको अभी अच्छा फील कर रहे हैं और गांव में भी सबको बता रहे थे मेरा लड़के का तो इतना बड़ा बिजनेस है। पहले उसको लगता था नहीं मेरे पास तो सेविंग है, मैं यूज़ कर दूंगा तो क्या होगा, लेकिन अभी उसको पता चला कि नहीं, अभी तो कुछ हम भी काफ़ी अच्छी तरह से सेटल है। हम इतने पढ़े लिखे भी नहीं है, कभी बड़ा चेक लिखना है तो मेरे को इंग्लिश में लिखने में आज भी दिक्कत होती है। मैंने जो भी स्टडी किया था वो गुजराती में किया था। ऐसा नहीं है कि वो बैरियर है। कभी लोग क्या सोचते हैं कि नहीं ये मेरे को लैंग्वेज बैरियर है। आपका माइंडसेट और आपका विल पावर और आप कभी गिव अप नहीं करोगे तो 100% मेहनत रंग लाएगी। मेरे पास आज प्रोफेशनल लोग भी है और आज की डेट में डायरेक्ट या इनडायरेक्ट 450-500 लोग युगंडन है। लाइफ में कोई शॉर्टकट है नहीं और शॉर्टकट वाला जो सक्सेस है ना वो शॉर्टकट ही रहता है। मेरा ऐसा बिलीव करता हूँ और मैंने एक्सपीरियंस भी किया। થેન્ક યુ. આ છે ને આજથી 1 વર્ષ પહેલાં ટાટા કંપનીના માણસો આવેલા, એટલે એને શું કર્યું છે, આ વિડીયાની અંદર કઈ રીતે આખા 3 કલાકના 4 કલાકના ઇન્ટરવ્યૂમાંથી એનું, કારણ કે એ બિઝનેસ કરવા આવ્યા હતા એટલે એને એનો ફોકસ કર્યો તો એ વિડીયો મેં તમને પ્રેઝન્ટ કર્યો. આના પછી હું બતાવીશ 2013માં હું ગયો અને જે મેં બિઝનેસ કર્યો એનો ગ્રોથ એક જ કંપનીનું બતાવીશ કે એનો ગ્રોથ કયા સ્લેબથી ગયો. ગ્રોથની સ્લાઇડ હશે. ઓકે, વાંધો નહીં, ટેકનિકલ. બિઝનેસ છે ને હંમેશા 3 પ્રકારના હોઈ શકે, એક શોર્ટ ટર્મ, એક મીડિયમ ટર્મ અને એક લોંગ ટર્મ. મારું જે એગ્રીકલ્ચરનું સપનું હતું ને એ લોંગ ટર્મ બિઝનેસ માટે હતું કે લોંગ ટર્મ એગ્રીકલ્ચરમાં આપણે શું કરી કે જેથી આવનાર, આપણે એમ કહીએ કે આ તો આપણે નહીં મળે બાપ દાદાને, છોકરાઓ આપણે હસવું નહીં અહીં, તો આપણે અત્યારે આ બિઝનેસ કરી છીએ એ આપણા છોકરા માટે જ કરી છીએ એન્ડ ઓફ ધ ડે. તો હું એ લોંગ ટર્મ પ્લાન હતું મારું અને બિઝનેસ કરવા માટે હું ગયેલો. અમે એગ્રીકલ્ચરનું વેલજીભાઈ જોડે ચાલુ કર્યું. આજે તમને જણાવતા આનંદ થાય છે મને કે મારી પાસે 5,500 વ્હાઇટ ચંદનના 5,500 ઝાડ છે. એના પિક્ચર તમે જોઈ શકો છો, જેને 7 વર્ષ થઈ ગયા છે. આ ગૂગલમાં અત્યારે તમને એવું લાગશે કે આ તો પોતાની જાહેરાત, પણ તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકશો. આના ફિગર બી મને નથી દેવા. અને નેક્સ્ટ યરે મારી પાસે ત્યાં 150 એકરની જમીન છે. નેક્સ્ટ યર હું બીજા 10,000 ઝાડનું પ્લાન્ટેશન કરું છું. આ એક લોંગ ટર્મ બિઝનેસ થયો. આ અલગ અલગ સ્લાઇડમાં તમે એ ચંદનના ઝાડની સાઇઝ અને જોઈ શકો છો. અને બીજું એક, તમને ગમે ત્યાં પરિસ્થિતિમાં આપણે બિઝનેસ કરતા અહીં તમને લોંગ વેમાં મોટા બિઝનેસમેન થવું હોય તો તમને રૂરલમાંથી, કારણ કે હું જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ને એ જે તે દેશની ડિસ્ટ્રિક્ટનું હેડક્વાર્ટર હતું. પછી મેં વિચાર્યું કે અહીંયા તો ગ્રોથ આપણો સટન લેવલે સ્ટોપ થઈ જશે. એટલે હું 2010માં પહેલી વખત યુગાન્ડા ગયો, 2011માં, 2012માં. એ 12 પછી 2014માં મેં કંપાલા, એનું કેપિટલ સિટી હતું ને, એમાં આવીને આ બિઝનેસ બીજા બધા એક્સપાન્ડ કર્યા. આ સમય દરમિયાન તમને ઘણી બધી પરિસ્થિતિ હોય, તમારા બિઝનેસના ચેલેન્જ હોય, ફાઇનાન્સના ચેલેન્જ હોય. આપણે બિઝનેસ ચાલુ કર્યો હોય ત્યારે 4 જણા મળીને મળે હોય, પછી આપણા મતભેદ થવા માંડે. આ બધી એક પાર્ટ ઓફ લાઈફ છે. જેમ ઘરમાં આપણા દાદા હતા, એના 4 દીકરા હતા, 4 દીકરા મોટા થયા, પરણાવ્યા, છોકરા આવ્યા, એ છોકરાઓના છોકરાઓ, અને તમે 4 ભાઈનું પછી બનવા ન મળ્યું. એવી રીતે એક પાર્ટ ઓફ લાઈફ છે. એવી રીતે બિઝનેસમાં બી તમને આ બધા એક્સેપ્ટેબલ ચેન્જીસ છે કે આ પરિસ્થિતિ આવવાની જ છે, એના માટે રેડી રહેવાનું છે. અમુક જગ્યાએ તમને
સેટિસ્ફેક્શન ન પણ મળે, અમુક જગ્યાએ તમને ગીવઅપ પણ કરવું પડે, પણ છતાં આ બધી પરિસ્થિતિ તમારો ગોલ તમે ચૂકો નહીં ને તો 100% બિઝનેસમાં સક્સેસ જાઓ. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ. શોર્ટ ટર્મ મારું પ્લાન હતું ટ્રેડિંગ, લોંગ ટર્મ મારું પ્લાન હતું એગ્રીકલ્ચર. મીડિયમ ટર્મ આજની તારીખમાં બી છે અને હજી બી નેક્સ્ટ 10-15 વર્ષ, બાકી તો કાલે કેને જોઈ નથી, તંદુરસ્ત અને પરિસ્થિતિ અને સંજોગ બરોબર હશે તો મેન્યુફેક્ચર બિઝનેસની અંદર મારી પાસે નેક્સ્ટ 2030માં શું કરી શકાય, 2040માં શું કરી શકાય. હું કોલેજ ભણતો ને ત્યારે મેં એક ચાર્ટ બનાવેલો અને એ મારા ફ્રેન્ડ મને લાગે ચંદુ અને ગોવિંદને એક વખત મેં શેર કરેલો. 1980ની અંદર તમને ઘર હલાવવું હતું ને ત્યારે તમે 1000 રૂપિયાથી હલાવી શકતા. 1960ની અંદર તમે 100 રૂપિયાથી હલાવી શકતા. 2000ની સાલમાં તમને 20,000ની જરૂર પડી. 100,000 અને 10,000ની. તમને 2020માં ઘર ઇન ધ સેન્સ તમે હસબન્ડ વાઈફ, તમારા માતા પિતા અને તમારા મિનિમમ 2 થી 3 છોકરા. આજના કમ્પેરિઝન, આજના ઓના પ્રમાણે તમે તમારા છોકરાની પરિસ્થિતિ, આપણા વડીલોએ એનાથી ઓછામાં પણ ચલાવી લીધું છે, પણ એક સ્ટેબલ લાઈફ જીવવા માટે ઘરમાં 8 જણા હો તો આજની તારીખમાં ઇન્ડિયાના લાખ રૂપિયા તમને જો. એ ચાર્ટ મેં હું કોલેજ ભણતો ને ત્યારે બનાવેલો હતો. આજની તારીખમાં હું અત્યારે એ બધું લઈ નથી આવ્યો, પણ એ સાચો જ પડે છે. અને આવનાર તમને એમ થશે કે એવું થોડું હશે કે 2040ની અંદર આપણે અહીંથી 10 લાખ જરૂર પડશે. એકચ્યુઅલી તમને હું જે અત્યારે કહું છું એ પરિસ્થિતિમાં અત્યારનો માણસ લાખ રૂપિયામાં જીવતો હશે ને, એ લાઈફ જીવવા માટે 2040માં તમને 10 લાખની જરૂર પડવાની જ છે. કારણ કે ઇન્ફ્લેશનના રેટ તમે 8 કે 9% સુધી તમારું ક્યાંય પૈસા રાખો ને કમાવો છો ને, તો આપણે કમાતા નથી. કારણ કે કન્ટ્રીનું 6 થી 8% તો ઇન્ફ્લેશન રેટ હોય છે કે દર વર્ષે તમારા પૈસા 6% ઘટે છે. તમને 6%, 7% વ્યાજ આવતું તો 6% તો ઓલરેડી એકચ્યુઅલમાં તમારો પૈસો 1% જ વધે છે. અને એ પણ યરલી ટકો, નહીં કે મંથલી. તો આ જે બિઝનેસ વિશેના મારા કને જે વિચાર હતા એ મેં તમને રજૂ કર્યા. મારું જે કહેવાનું હતું કે કઈ રીતે હજી ભવિષ્યમાં સ્કોપ છે. આ તમે જોશો ને, આ યુગાન્ડાના પૈસા છે, કારણ કે આ પ્રોફાઇલ આખી બનાવેલી છે યુગાન્ડાના સીલિંગ પ્રમાણે. હું ટ્રાય કરીશ તમને. 2008માં જ્યારે મારા પાર્ટનરોએ કન્સ્ટ્રક્શન બિઝનેસ ચલાવતા, જે અત્યારે આ દુનિયામાં નથી, શિવજીભાઈ, ત્યારે એમનો બિઝનેસ સંભાળતા આપણા પ્રેમજીભાઈ, જે અમને બંને દીકરા અત્યારે પોતાનો વેલ સેટ બિઝનેસ ચલાવે છે અને 2 બ્રાન્ચો પણ છે. 300 મિલિયન એટલે ઇન્ડિયાના 60 લાખ રૂપિયાનો વર્ષનો સેલ્સ હતો. 2012માં મેં છે ને કન્ટિન્યુઅસ વર્ષ નથી લીધા, કારણ કે બહુ લાંબુ થઈ જતું હતું. ત્યારે 3.6 એટલે એ વર્ષનો 7 કરોડનો થયો. પછી 24 કરોડનો થયો, પછી 60 કરોડનો થયો, 180 કરોડનો થયો, અને અત્યારે 2023માં, હજી લેટેસ્ટ નથી કારણ કે આ જૂની પ્રોફાઇલ બનેલી છે, 400 કરોડ 2023માં. તો અત્યારે મારો ખાલી જી હું આ મેન કંપનીમાં અત્યારે તેમાં હું એકલો નથી, બીજા પાર્ટનર છે. એનો જ બિઝનેસ 2024નું ડિસેમ્બર પૂરું થશે ને એટલે 500 કરોડ પ્લસનો છે. એના સિવાયની મારી એક બીજી કંપનીમાં અમે સાથે મળીને હલાવી છીએ, માનસી ઇન્વેસ્ટમેન્ટ, અલકનંદા ઇન્વેસ્ટમેન્ટ. એ બધાનો ટોટલ મારીને તો એ ટોટલ 1000 કરોડનું થાય છે. એમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, બધું છે. તો આ રીતે, અને હું બી મારા બાપુજી ભૂકંપમાં મારી પરિસ્થિતિ એવી હતી કે મેં ભણવાનું પણ છોડી દીધું હતું. હું 11માં હતો ત્યારે ઘરની પરિસ્થિતિ જ નથી, કડિયા કામ જાતો. મેં નાણપર સમાજની અંદર જે ગેરેન્ડો પડ્યો છે ને, એ ગેરેન્ડાના આરા ઉઠલાવેલા છે. એક દિવસની અંદર 8 આરા ઉઠલાવેલા છે. એટલે એવું નથી આપણામાંથી યુવાનો એવું ના માનતા. અને આપણા વડીલોની પરિસ્થિતિ તો આનાથી અતિશય ખરાબ હતી. અહીંયા આગળ જે બેઠેલા છે ને એની પરિસ્થિતિ તો હું કહું છું તો કાંઈ નથી, 10% નથી, એનાથી પણ ખરાબ હતી. છતાં બી આપણે અહીંયા સુધી પહોંચાડ્યા. તો ક્યારે યુવાનોએ એવું નહીં માનવું કે યાર મારી પાસે તો પૈસા નથી, હું આ કેમ કરી શકું. તમારી પાસે વિઝન હોય અને મહેનત કરવાનું ચાલુ રાખો ને તો આજે નહીં તો કાલે થઈ શકે અને થઈ શકે. તો હું હવે રિક્વેસ્ટ કરીશ બહેનું, ભાઈઓ, ઇન્ડિયાનું હોય, વિદેશનું હોય, સર્વિસ સેક્ટર હોય, નોકરી હોય, બિઝનેસ હોય, મને જે મારી સૂઝબૂઝ પ્રમાણે
હું તમને એથી હું ટ્રાય કરીશ કે તમને સેટિસ્ફેક્શન બી કરી શકું અને એના માટે તમને પર્સનલ મળવું હોય તો બી મળી શકો. હું તમને બીજી એક વાત કરું. કોઈ જેમ અત્યારે આપણે એને તો કોઈ જાહેરાત નથી કરતા કે આ દાન પુન કે લખ્યું છે, એ તો હવે આપણે અહીંયા બહુ જાહેરાત કરી છે. આપણા ગામના 3, એક સુરતપરના, એક નાણપરના, 5 છોકરાને મેં સ્પોન્સર કરી અને અબ્રોડ મૂક્યા છે. અને સ્પોન્સર કરી અને અબ્રોડ મૂકવામાં ગોવિંદભાઈએ એમની દીકરીને મૂકી હતી. એમને ખ્યાલ હશે શું ખર્ચો આવે. એટલે આ બધી પરિસ્થિતિ હવે તો તમારા કને, આજના યુવાનો કને તો કેટલી બધી સગવડ થઈ ગઈ. તમે દાખલા તરીકે અહીંયા આવ્યા, મને કીધું મારી કેપેસિટીની હોય તો મેં પહેલી જ જેને મને અબ્રોડ મૂકવાની હતી ને, કેનેડા, મારા ફેમિલીની એક દીકરી હતી, અમે લક્ષ્મણ બાપાના ટ્રસ્ટમાં ગયા. હવે એને જે ડોક્યુમેન્ટ માંગ્યા ને એ પોસિબલ જ નહોતા, કારણ કે એની પાસે ટાઈમ જ 40 દિવસ નહોતો. 40 દિવસની અંદર જો એની ફાઇલ સબમિટ ન કરે તો એનું આખું વર્ષ બગડતું હતું. એટલે ત્યારે એવું નક્કી કર્યું. પછી એકને કર્યું, એમાંથી બિચારી સેટલ થઈ, એને થોડા ઘણા પૈસા રિફંડ દીધા. એમાંથી બીજાનું કર્યું, ત્રીજાનું. અત્યારે મેં 5, મારો ટાર્ગેટ છે કે 2030 સુધી ઓછામાં ઓછા આવા, એવું નથી ગામના હોય બીજા હોય, 40 થી 50 છોકરાને આપણે એવી રીતે સપોર્ટ કરી અને મૂકી શકશું. એવી રીતે આજની તારીખમાં તમે વિડીયોમાં બધી જોયું, મારી પાસે આ બધી કંપની થઈને અમે 40 જણાનો ઇન્ડિયન સ્ટાફ છે. એમાં મેકપરના હશે, નાણપરના હશે, બધા 24ના હશે. અને 600 થી 800 જણા આજની તારીખમાં યુગંડન છે. અને યુગંડન બી મારી પાસે $1000 વાળા બી છે અને $100 વાળા બી છે. એટલે તમે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં કામ કરી શકો. બાકી મહેનત તમને તમારી કન્ટિન્યુઅસ ચાલુ રાખવી પડે. જેમ ગીતામાં કીધું ને, કર્મ તમને કરવાનું છે, ફળ તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, 10 વર્ષે, 15 વર્ષે મળશે ને મળશે. અને સક્સેસ પણ મળશે. થેન્ક યુ. હવે કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. બીજાને કોઈને એક્સપિરિયન્સ કેવા હોય તો પણ આવી શકે છે. હા બોલ ભાઈ. તમે જે વાત કરો છો ને, ઇન્ડિયામાં મેટ્રો સિટીની અંદર ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ અત્યારે ચાલુ પણ છે, અહીંયા કરી શકીએ. પણ એના માટે તમે તમારું રેસિડન્સ, ઓકે. ઘણી વખત શું થાય છે ખબર છે, આપણા દીકરાઓ દીકરીઓ વિદેશ જાય છે તો એક્સેપ્ટ છે, પણ અહીંયાથી IT એન્જિનિયર બન્યા પછી બેંગ્લોર જાય છે તો એ વાલીઓને એક્સેપ્ટ નથી. તો મારી એવા વાલીઓને રિક્વેસ્ટ છે કે બેંગ્લોર હશે ને તો કમસે કમ 3 મહિને અહીંયા આવી શકશે. તો આ બધી વસ્તુ જે ભાઈનો ક્વેશ્ચન છે ને, આપણી આ જે મેટ્રો સિટીની અંદર એ ચાલે પણ છે. અને તમારી જાણકાતર. અને જ્યારે પરિસ્થિતિ કેવી થાય ખબર છે કે તમે કોઈ પણ વસ્તુ પાછળ દોડો ને ત્યારે તમને ન મળે. શેર બજારમાં હું 2004થી શેર બજારના કેટલા ઉતાર ચઢાવ આ તે, જ્યારે મને એમ થતું ને કે આ હું કમાઈ લઉં, હું આટલા લઈ લઉં, ફલાણું ઢીકણું, ત્યારે ક્યારે ન સક્સેસ થતો. અત્યારે હું એઝ એ ઇન્વેસ્ટર છું, સારામાં સારું રિટર્ન મને શેર બજારમાંથી મળે છે. એવી રીતે તમે જે વેન્ચર જે પાર્ટનરશિપ કીધી યુરોપની અંદર ને, ત્યાં બહુ અત્યારે પીક, એકચ્યુઅલી તો પીક ટ્રેન્ડથી આગળ નીકળી ગયું છે. એ આપણા દેશની અંદર મેટ્રો સિટીની અંદર આ થાય છે. એ થાય છે. તમે ટીવી ઉપર જોતા હશો શાર્ક, આમાંથી કોને ખબર છે શાર્કનું જી? હા, એ વસ્તુમાં બી તમે ડીપમાં જશો ને તો ઇનડાયરેક્ટલી એ આ જ છે કે એક માણસ પૈસા રોકે છે, તમારા આપણા બધા જેવાની મહેનત અને સ્કિલ વેચાતી લે છે. એનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એનું રિટર્ન લે છે. તમે જે કંપનીની કેપેસિટી, કંપનીની 10 લાખની વેલ્યુ હોય અને એને 40 લાખ રૂપિયા સુધી એને 8%, 10% બેંકના રેટે એને બોરો આપતા હોય અને એની સામે કંપનીની ઇક્વિટી માંગતા હોય. શું કામ? કારણ કે એ બિઝનેસમાં એને ઓપોર્ચ્યુનિટી છે, એ લોકો સક્સેસ છે એમાં. એટલે આવું બધું તમને આગળ બિઝનેસ આપણા ગામડા માટે થોડું નવાઈ લાગે. અને હું તો તમને એ પણ કહું છું, એગ્રીકલ્ચરમાં બી ઇન્ટરેસ્ટ હોય ને, મિનિમમ પૈસા હોય ને, તો ઇન્ડિયાની અંદર કદાચ એગ્રીકલ્ચર લેન્ડ મોંઘી છે. તમને એક બતાવું, તમને ખબર છે નવો ટ્રેન્ડ અત્યારે યુરોપમાં, વેસ્ટર્ન કન્ટ્રીમાં, ઇવન ઇન્ડિયાની અંદર બાંબુ, જેને આપણે વાંસ કહીએ છીએ, એ વાંસમાંથી છે ને જે હાઇબ્રિડ વાંસ આવે છે ને, એમાં 5મે વર્ષે જેટ ફ્યુલ બને છે. જેટ ફ્યુલ. અને એ જેટ ફ્યુલની તમને વેલ્યુ, તમને ખબર હશે કે જેટ ફ્યુલ એટલે આપણે ઓલા પ્લેનની અંદર જે ફ્યુલ વપરાય ને, એ ફ્યુલ એમાં બને છે. ને આજની તો 5 વર્ષે જમાનો એટલો આવવાનો છે
કે એના વગર ચાલશે જ નહીં. વર્લ્ડ બેંક લોન આપવાની ના પાડી દેશે કે તમે કારણ કે ઓઝોનનું જે પડ છે એના માટે એક અત્યારે કાર્બન ક્રેડિટ નામની વસ્તુ ચાલે છે. હું એ પ્રોજેક્ટમાં બી ઇન્ટરેસ્ટ લઉં છું ને કરું છું. કન્ટ્રી લેવલે ચાલે છે. યુગાન્ડાની અંદર પોલિસી નથી, અમે મિનિસ્ટ્રીમાં ધક્કા ખાઈ કેનિયાની અંદર એ પોલિસી બની ગઈ છે. એ કેનિયાની પોલિસી એડપ્ટ કરે છે કે મારી પાસે 10,000 એકર જમીન છે, એ જમીનની અંદર ખાલી બાવળ ઊભા છે કે ખાલી વાંસ ઊભું છે. એ વાંસ ઓક્સિજન પેદા કરે છે. તો એ વાંસ એના પોઈન્ટ આવે છે, એનાથી પેરામીટર નક્કી કરેલા છે કે આટલા વાંસના ઝાડ હોય તો તમને આટલા પોઈન્ટ ઓક્સિજનના તમે ઓઝોનની આ દુનિયાને બચાવવા માટે તમે પ્રયત્ન કરો છો. અને એનું જે કાર્બન ક્રેડિટ છે ને એ વર્લ્ડ વાઇડ કોમોડિટી ટ્રેન્ડ થાય છે. બિટકોઇનનું બી કોઈએ નામ સાંભળ્યું હશે. એ તો હજી વિધાઉટ નથિંગ છે. આ જે છે ને કાર્બન ક્રેડિટ એ તો તમને વસ્તુ સામે મળે છે. એ તમે કાંઈ ન વાવો ને એ જમીન એવી લઈને કાંઈક એમાં એ કરી નાખો ને તો બી ચાલશે. અથવા તો તમે વાંસ વાવ્યું 5 વર્ષે એનું રિટર્ન આવી જાય, 4-5 વર્ષે, અને એનો મોટો ખર્ચો નથી. તો એગ્રીકલ્ચરમાં બી એટલા બધા સ્કોપ છે, પણ લાંબી તમને ક્રોપ બી તમે તમારી જે તે જમીન હોય ને, માન લો તમારી પાસે 20 એકર છે તો એને પાર્ટ કરવા પડે. 10 એકર મને લોંગ ટર્મ માટે રાખવી છે, 5 એકર મને મીડિયમ ટર્મ માટે રાખવી છે, ને 5 એકર મને રોજે રોજ મારા ઘર ચલાવવાનું છે, મારા છોકરા ભણાવવાના છે, મારા જે રૂટિનના ખર્ચા છે એને મેન્ટેન કરવા. તો ઓફકોર્સ ટાઈમ લાગશે, 5-10 વર્ષ, 20 વર્ષ. આપણે આ બધા જેટલા ટોપ 50 બિઝનેસમેનો જોઈને આજે, તો એ બીજી પેઢી કે ત્રીજી પેઢી બધાએ એક દિવસ નોકરી કરી છે. ધીરુભાઈએ પેટ્રોલ સ્ટેશન ઉપર પેટ્રોલ વેચ્યું છે. ગૌતમ અંબાણીના બાપાએ, આપણે બધાની આપણી સ્ટોરી ખબર છે. આપણા ગામમાંથી બી આપણે બિચારા નાનજી બાપા શું કરતા, જનજીભાઈ અહીંયાથી શું કરતા, આપણે મારા બાપુજી શું કરતા, આપણે બધે નહીં. એટલે એક વસ્તુ યાદ રાખવાનું, એટલી તો લાઈફમાં મહેનત કરી જ લેવી કે તમારા છોકરાને સક્સેસ બનવા માટે ગામના કે બીજાના ઉદાહરણ ના આપવા પડે. એટલી તો મહેનત કરી જ લેવી. તમે મારા શબ્દોને ધ્યાન આપજો, આમાં ઘણું બધું આવી જાય. અને બીજું, ક્યારે એવું નહીં માનવું કે આપણે ધાર્યું ને આપણે નક્કી કર્યું એ જ થશે. ક્યારેય નહીં થાય. આ સૃષ્ટિનો નિયમ છે. જો તમે ધારો ને થઈ જાય ને તો આપણે કદાચ અત્યારે ક્યાંક અલગ લેવલમાં કદાચ આપણે માણસો ભગવાન તરીકે, એટલે આપણે ધાર્યું તો ક્યારે થવાનું. આપણે તો પ્રયત્ન જ કરવાનો હોય છે. અને સાચી નિષ્ઠા અને ધગસથી કન્ટિન્યુઅસ મહેનત કરી તો એ 100% એનું રિઝલ્ટ મળે. થેન્ક યુ. બીજા કોઈનો કાંઈ પ્રશ્ન? એનોમાંથી કોઈને હોય? કોઈ બી તમે સર્વિસના, નોકરીના, કયા દેશની અંદર કઈ વસ્તુની ડિમાન્ડ છે, શું ભણવું જોઈએ, અમને તો એ ગાઈડન્સ ન મળતું કે હવે આના પછી શું ભણવું જોઈએ. આપણા વડીલોને ન મળતું, કેમ કે બિચારા વડીલો તો સમુરા ભણેલ નહોતા. અને હું એ કાંઈ ગ્રેજ્યુએટ નથી. 12 પાસ કરીને 2 વર્ષ કોલેજની સાથે કામ કરતો. મેં પોતે આજની તારીખમાં ગ્રેજ્યુએટ હું થયેલો નથી. મેં જેમ તમને આ વિડીયોમાં કીધું કે આજની તારીખમાં યુગાન્ડા સિલિંગમાં મને કોઈ એમ કહે કે 500 મિલિયન 89 ફલાણું ચેક લખતો, આજે મને બીજાને જ સલાહ લેવું પડે. હું મારો પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ દઉં. હું એક વખત બેંકમાં ગયો. જનરલી તો આપણા કને પ્રોફેશનલ સ્ટાફ હોય, એ જતા હોય, ચેક એ જ લખતા હોય. તો ઓલી કેશિયર નારાજ થઈ ગઈ, લેડી હતી. એ કે તને ચેક આટલો મોટો લખવો છે ને તું મને કે તું મારી મસ્તી કરવા આવે. પણ એકચ્યુઅલમાં મને કારણ કે આપણે આપણી લાઈફમાં ક્યારે ઇંગ્લિશ ભણ્યા નથી. આપણે ચલાવવા પૂરતું બોલી લઈએ છીએ. અને લેંગ્વેજ બેરિયર કે પૈસા, કે મારા બાપા પૈસાવાળા હશે તો એ છે જ નહીં. આપણે છે ને એને એટલું ઓવર કરી નાખ્યું છે કે આપણે એમ માનીને આપણે, હા, એક વસ્તુ નક્કી છે કે જિંદગીમાં એક વાંચન અને એક આળસ. વાંચન રાખવાનું અને આળસ નહીં રાખવાની. તમે આળસુ નહીં હો ને કે તમને કોઈ પણ વસ્તુ આજે કરવાનું મન થયું સવારે, તમે માનશો, હું યુગાન્ડા હતો ને ત્યારે ફેમિલી અહીંયા નહોતું ને, અવેલજીભાઈને ખબર છે, અમે એવરી ડે 16 કલાક, 15 કલાક, 18 કલાક એટલું કામ કરવું પડતું. તો એ તો તમે એમ કહેશો કે કોઈને બેસીને મળી ગયું, તો એ તો પોસિબલ જ નથી. બાપાનું હોય ને જો તમે મહેનત ન કરો ને તો એ ક્યારે જતું રહે એ ખબર ના પડે. એટલે મહેનત તો કરવાની જ છે. નેક્સ્ટ. તમે અહીંયા આવ્યા, ઓકે, કદાચ મારી ભાષા બી પ્રોફેશનલ નહીં હોય,
પણ સાંભળ્યો શાંતિથી, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ સરસ મજાનું બિઝનેસનું નોલેજ આપણી સમક્ષ જીતેશભાઈએ રજૂ કર્યું. એવું નથી કે યુગન્ડા